અમદાવાદ શહેરના શાંત ગણાતા ચાંદખેડા વિસ્તારમાં ફરી એકવાર તસ્કરોનો ફાળો જોવા મળ્યો છે। રાત્રિના અંધકારમાં સક્રિય થતી કુખ્યાત ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આ ટોળકીના સભ્યો રહેણાંક સોસાયટીઓમાં ઘૂસી ચોરીના ઈરાદે રેકી કરતા હોવાનું સામે આવ્યું છે। ચાંદખેડા વિસ્તારમાં આવેલા શ્યામ સારથી બંગલોમાં મોડી રાત્રે આ ટોળકી ત્રાટકી હતી। જ્યારે સોસાયટીના રહીશો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે આ શખ્સોએ સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો। આ ટોળકી ખાસ કરીને તેમના પહેરવેશ અને હાથમાં રાખેલા હથિયારોને કારણે જાણીતી છે, જે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। સોસાયટીના સુરક્ષા માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આ ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા છે। ફૂટેજ મુજબ ટોળકીના કુલ 4 શખ્સો શ્યામ સારથી બંગલોમાં શંકાસ્પદ હાલતમાં ફરતા જોવા મળ્યા હતા। આ ચારેય શખ્સોએ માત્ર ચડ્ડી અને બનિયાન પહેરેલા હતા અને તેમના મોઢા ઢાંકેલા હતા। તેમના હાથમાં લાકડાના દંડા અથવા તીક્ષ્ણ હથિયારો હોવાનું પણ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે। આ ઘટનાના ફૂટેજ વાયરલ થતાં ચાંદખેડાના સ્થાનિકોમાં ડરનો માહોલ સર્જાયો છે। ખાસ કરીને શ્યામ સારથી બંગલોના રહીશો પોતાની સુરક્ષાને લઈને ચિંતામાં મુકાયા છે। લોકોમાં એવી ચર્ચા છે કે જો સમયસર આ ટોળકીને પકડવામાં નહીં આવે તો મોટી ચોરીની ઘટના બની શકે છે। સ્થાનિક રહીશોએ પોલીસ પાસે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવાની અને આ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરવાની માંગ કરી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।